નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોળી સમાજમાં હવે એક સંમેલન મળવા જઈ રહ્યું છે અને આ સંમેલન પહેલા કુંવરજી બાવળિયાનો એક ઓડિયો જે છે ગર્ભિત ધમકી આપતો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। આપણી સાથે બ્રિજરાજ સોલંકી જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીશું, કારણ કે જે રીતે કુંવરજી બાવળિયા ત્યાં આગળ ગર્ભિત ધમકી આપી રહ્યા છે અને એ ધમકી પણ આ સંમેલનને લઈને જ આપવામાં આવી રહી છે। બ્રિજરાજભાઈ, શું કહેશો? સૌપ્રથમ તો તમામ નિર્ભય ન્યૂઝના દર્શક મિત્રોના આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। બેન, ખૂબ જ સારી વાત આપે કરી કે કોળી સમાજને ધમકી આપતો ઓડિયો, હું ચોક્કસપણે માનું છું કે આ ઓડિયો એ માત્ર મનુભાઈ સાથે નહીં પરંતુ કોળી સમાજને ધમકી આપવા માટે આ જે વાતચીત છે એ કરવામાં આવી છે। હું ખાસ કરીને કહેવા માંગીશ કે જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ અને ત્યારબાદ જે 9 માર્ચના રોજ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કોળી સમાજને આહ્વાન કર્યું હતું કે એક થાવ અને સમાજમાં જે સમગ્ર ગુજરાતની અંદર અન્યાય અને અત્યાચારો થાય છે એના વિરુદ્ધમાં આપણે સૌ સાથે મળીને અવાજ ઉઠાવીએ, એટલે સમસ્ત કોળી સમાજનું એક મહાસંમેલન વિછિયા ખાતે 9 માર્ચના રોજ આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે આ ઓડિયો બહાર આવ્યો છે, મેં પણ સાંભળ્યો। ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે કે કોળી સમાજને અવારનવાર ધમકીઓ મળતી હોય, પરંતુ ખાસ કરીને સમાજના કોઈ આવી રીતના આગેવાન હોય, સમાજના કોઈ આવી રીતના વ્યક્તિ હોય, એ ખુલ્લે આમ આવી રીતના ધમકી દે છે કે જો તમે આ સંમેલન કરશો, જો આ કેસને લઈને તમે આગળ વધશો તો તમારા વિકાસના કામ અટકાવી દેશું। હું ચોક્કસપણે માનું છું। હું પૂછવા માંગીશ કે જસદણ વિછિયાની અંદર આજ સુધી સૌથી વધારે કોળી સમાજ વસે છે, સૌથી વધારે કોળી સમાજની જો વોટ બેંક છે, તો આજ સુધી તમે શું વિકાસના કામો કર્યા એ ચોક્કસપણે તમારે જણાવવું જોઈએ। યુવાનોને કેટલી રોજગારી તમે પ્રાપ્ત કરાવી